ભાવનગર ભાજપના ઉમેદવારો ભરશે ઉમેદવારી પત્ર। કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહેશે। 52 માંથી 47 ભાજપના ઉમેદવારો ફોર્મ ભરશે। 5 ટિકિટો ઉપર નામ જાહેર કરવાના બાકી છે। 7 ઉમેદવારોમાં રિપીટ થિયરી ભાજપે કરી છે। તો શહેર ભાજપ કાર્યાલય ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજાશે અને ત્યારબાદ તમામ ઉમેદવારો નામાંકન ભરવા માટે પહોંચશે। ક્યાંક કાર્યકરોમાં આંતરિક રોષ પણ જોવા મળ્યો છે। ભાજપના વર્તમાન વોર્ડ પ્રમુખને ટિકિટ અપાઈ છે। બહારના વોર્ડમાં ટિકિટ અપાતા સ્થાનિક કાર્યકરોમાં નારાજગી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કૃણાલ લાઈવ જોડાઈ ગયા છે। કૃણાલ, ભાવનગર ભાજપના ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર ભરવાના છે। હજુ પણ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે। આજે ઉમેદવારી ભરવાનો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। કેવો રાજકીય માહોલ ભાવનગરમાં? બિલકુલ દીપિકા, શહેર ભાજપ પ્રમુખના સીધા જે કાર્યાલય છે તે કાર્યાલયના દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે જે પ્રમાણે નવયુક્ત જે કહી શકાય કે જે ઉમેદવારો છે તે ઉમેદવારો અત્યારે હાલ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે, પોતાનું નામાંકન જે છે તે ભરવા માટે પહોંચ્યા છે। બીજી તરફની વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકામાં ગઈકાલે રાત્રે જ તે કહી શકાય કે જે પ્રમાણે ભાજપ દ્વારા જે લિસ્ટ છે તે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું, ત્યારબાદ ચોક્કસથી આજે કહી શકાય કે જે પોતાના જે નામાંકનો છે તે નામાંકન ભરવાનો જે વાત છે તેને લઈને ચોક્કસથી ભાજપ દ્વારા ભાજપ વિજય વિશ્વાસ સંમેલન છે તે સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું છે। 11 કલાકે ચોક્કસથી જે સંમેલન છે તે સંમેલન શરૂ થનાર છે, જેમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને ભાજપના જે પૂર્વના જે ધારાસભ્ય છે સેજલબેન સહિતના જે નેતાઓ છે તે નેતાઓ હાજરી આપવાના છે। અને તેમાં ચોક્કસથી જે આ તમામ કહી શકાય કે નવા જે ચહેરાઓ છે તે ચહેરાઓ આજની તારીખમાં જે છે તે પોતાનું નામાંકન ભરશે। બીજી તરફની વાત કરીએ તો જૂના જે ચહેરાઓ છે જેમાં રિપીટ કરવાની વાત છે, તેમાં 7 જેટલા જે જૂના ચહેરાઓ છે તે જૂના ચહેરાઓને રિપીટ કરવામાં આવ્યા છે દીપિકા। અને બીજી તરફની વાત કરીએ તો જે પ્રમાણે ગઈકાલે વાત કરીએ તો પૂર્વ મેયર છે ભરત બારડ, તેઓની જે છે ટિકિટ કપાણી હતી, તેને જ લઈને ચોક્કસથી હાઈ વોલ્ટેજ જે ડ્રામા થયો હતો, ત્યારબાદ કહી શકાય કે ઘીના ઠામમાં ઘી છે તે પડ્યું હતું ને હવે જે પ્રમાણે નામાંકન છે તે ભાજપના 47 જેટલા જે નવયુક્ત જે ઉમેદવારો છે તે નામાંકન ભરશે। બીજે જે બાકી રહેલા જે અન્ય જે ઉમેદવારો છે તેનું પણ નામાંકન બપોર સુધીમાં થઈ જાય તે પ્રકારની વાત સામે આવી રહી છે દીપિકા। જી કૃણાલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।